નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ન્યૂ જર્સીથી કૌશિકભાઈ અમીન જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર છે, ચરોતરના છે મૂળ, અમેરિકામાં પત્રકારત્વ કરે છે અને એ ડેર ડેવિલ પત્રકાર છે. આપણી સાથે અગાઉ પણ જોડાયા છે, એટલે તમે બધા એનાથી પરિચિત છો, એમની ભાષાથી પરિચિત છો. તડ ને ફડ કહેનારા છે અને છતાં ફેક્સ છોડીને વાત નથી કરતા. એવા કૌશિકભાઈને અમે આજે એટલા માટે નિમંત્રણ આપ્યું અને એમણે અમારી સાથે જોડાવાનું, સીધું ને સટમાં જોડાવાનું પસંદ પણ કર્યું, કારણ કે ઘણી બધી ઘટનાઓ બની રહી છે. આમે વિશ્વનું હેડક્વાર્ટર બની ગયું છે ટ્રમ્પભાઈનું વ્હાઇટ હાઉસ, અને એ ક્યારે શું કરશે કહેવાય નહીં. આજકાલ કૌશિકભાઈ, હું વાંચી રહ્યો હતો કે ચીન ભણી એ જરા કુણા પડ્યા છે પાછા. એ કયા ખેલમાં આવશે ખબર નથી. તમારી સાથેની વાતચીતમાં કઈ મેક્સિકો પણ કઈ નવા જૂની થઈ રહ્યું છે એની વાત થાય છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ અમેરિકા આવે એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સળવળાટ થાય છે અને રાષ્ટ્ર વિરોધી વાતો કરે છે, એવા એ નિવેદનો કરવા માંડે છે. પણ નરેન્દ્ર મોદીએ વિદેશમાં જઈને જે રાષ્ટ્ર વિરોધી અનેક વાર વાતો કરી દેશના લોકો વિશે, દેશની, એમ હું આવ્યો સત્તામાં એના પહેલા દેશની કેવી પરિસ્થિતિ હતી અને હું આવ્યો એટલે બધું રૂડું રૂપાળું થઈ ગયું. કમનસીબે અમારે આજે જે ચર્ચાઓ અહીંયા ચાલી રહી છે એ કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ચર્ચા ખૂબ ચાલી રહી છે. ત્યાં ટ્રમ્પભાઈ ના દૂત અહીંયા આવ્યા છે, ત્યાંથી જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ અને અમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના બાળકોને રમાડે છે, ખોળામાં લઈને રમાડે છે. મને લાગે છે આવી તો કદાચ ડિપ્લોમસી તમે અગાઉ જોઈ હતી કે નહીં એ મને ખબર નથી, પણ એ ફ્રાન્સમાં ગયા ત્યારે પણ છોકરાઓના બર્થડે ની અંદર એમના છોકરાઓને રમાડ્યા હતા. પણ મને લાગે છે કે ડિપ્લોમસીમાં આ રમાડવાની પ્રક્રિયા અથવા તો ગળે મળવાની પ્રક્રિયા કે ગળે પડવાની પ્રક્રિયા એ કઈ બહુ જાજી કામમાં આવતી નથી, વોટર્સને ઇમ્પ્રેસ કરવાની નાટકીય ઢબ સિવાય. એટલે આજે કૌશિકભાઈ, પહેલો સવાલ મારે તો તમને એ કરવો છે કે ટ્રમ્પભાઈ તરફથી શું નવાજૂની છે અને આ જેડી વાન્સ અને ઉષા વાન્સ એમના બાળકો સાથે, ત્રણેય બાળકો સાથે એ અહીંયા આવી ગયા અમેરિકાથી ભારતના પ્રવાસે, અને પાછા ઉષાબેન તો તેલુગુ મૂળના છે, એટલે કઈ ભારતને ફાયદો કરાવશે કે ખાલી આવીને જતા રહેશે? નમસ્કાર હરિભાઈ અને શ્રોતા મિત્રો. ઈસ્ટર હમણાં જ ગઈ છે, હેપી ઈસ્ટર બધાને. અને નામદાર પોપનું નિધન થયું છે એટલે એમને પણ એક શોકાંજલિ. અને નામદાર પોપની એક મિનિટ વાત કરી લો. રિફોર્મિસ્ટ કેથોલિક ચર્ચની અંદર કન્ઝર્વેટિવ જે લોકો છે એની સામે લેટિન અમેરિકાના પહેલી જ વાર પોપ વરાયા અને લગભગ 13 વર્ષ સુધી એમને પોપ તરીકે કામ કર્યું. અગાઉના પોપ બેનેડિક્ટ એ સ્વેચ્છાએ નિવૃત્ત થયા. સામાન્ય રીતે ધર્મગુરુઓ સ્વેચ્છાએ નિવૃત્ત થતા હોતા નથી, પણ પોતાની તબિયત અને સમાજને ધ્યાનમાં રાખી અને એમને જે નિર્ણય કર્યો, ખૂબ અઘરો નિર્ણય હતો, પણ એને બધાનું સમર્થન મળ્યું અને નવા પોપને, પોપ ફ્રાન્સિસને એક નવો આવકાર મળ્યો. એના માટે મતાંતરો છે, ઘણો બધા રિફોર્મ, ખાસ કરીને ગરીબોની વાત એમને કરી. આફ્રિકાના દેશમાં જ્યાં સૌથી વધારે ધર્મ પરિવર્તન અત્યારે ખ્રિસ્તી સમુદાયમાં થઈ રહ્યું છે એને એમને સમર્થન આપ્યું. અને કદાચ સંભવતઃ એવું છે કે આ અઠવાડિયામાં શક્ય છે કે કદાચ પહેલો બ્લેક પોપ કેથોલિક ચર્ચને મળે. આ એક બહુ જ અત્યારે
બહુ કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા છે આ પોપની પસંદ કરવાની. કોન્ક્લેવ એમનું ભેગું થાય અને લગભગ 125 જેટલા કાર્ડિનલ્સ વર્લ્ડ ઓવરથી આવે છે. ભારતમાંથી 4 જશે. ભારતમાંથી 4 જવાના છે, પણ ફિલિપિન્સના કાર્ડિનલનો પણ એટલો જ તક છે. કદાચ ફિલિપિનો મૂળના કાર્ડિનલને પણ પોપ બનવાની તક મળે. ઇટાલિયન મૂળના છે અમારા ન્યુયોર્કના પોપ કાર્ડિનલ ડોલાન છે. સેન્ટ પેટ્રિક બહુ જાણીતું ચર્ચ છે એના, અને બહુ સાલસ માણસ છે. પણ LGBTQ ટ્રાન્સજેન્ડર, જેને આપણે ત્યાં તો હજી ક્રિમિનલ ગણીએ છીએ, પણ વેન્ડળ અથવા તો હિજડા આપણે કહીને ઉતારી પાડીએ છીએ, એમની એક જમાતને એમને સમર્થન આપ્યું. અને કન્ઝર્વેટિવ કેથોલિક ચર્ચની અંદર એ સજાતીય અને LGBTQ આ જે ટ્રાન્સજેન્ડર અને બીજા સમુદાય છે એને એક માન્યતા આપી, એના લગ્નને આશીર્વાદ પણ આપ્યા. એમના જે સમલૈંગિક લગ્નો થાય છે એને અમારા ટ્રમ્પ સાહેબ અને એમનું એડમિનિસ્ટ્રેશન ટ્રાન્સજેન્ડરની વિરુદ્ધમાં છે. વેન્ડળોને લશ્કરમાં જે ઓપનનેસ હતી એમાંથી સ્વેચ્છાએ પોતાની જાતિ નક્કી કરી, મેલ અથવા ફિમેલ એ બેમાંથી નક્કી કરવાની એમને નોટિસ બીજી ટર્મની અંદર આપી દીધી. એટલે અહીંયા અમારી દુનિયા ઊંધી ચાલી રહી છે. ટ્રમ્પ સાહેબ આમે ઓરાંગુટાંગ છે એટલે છલાંગો ઊંધી છતી મારે છે. પણ એક નિંદનીય પગલું કદાચ હું કહીશ, ટ્રમ્પનું એ આવકાર્ય પગલું તો નથી જ. લશ્કરમાંથી એમને ઓલરેડી ઘણા બધાને છૂટા કર્યા, અને બીજા મેઇન સ્ટ્રીમની અંદર પણ સ્કૂલોની અંદર પણ એમના જાતિ પોતાની નક્કી કરીને મેલ અથવા ફિમેલમાં બેમાંથી એક જ જાતિ છે, એ સિવાય જન્મથી જે જાતિ છે એ જ જાતિને ગણવામાં આવશે, આવી એક ચર્ચા ચાલી રહી છે. પણ જે રિફોર્મ કર્યા છે સેન્ટ પોપ ફ્રાન્સિસે, એ રિફોર્મ હવે પછીના પોપ કન્ઝર્વેટિવ આવે છે કે ઓપન રિફોર્મ સપોર્ટર આવે છે, એની ઉપર દુનિયાભરની એક નજર ચાલી રહી છે. અમેરિકાની અંદર સૌથી વધારે ખ્રિસ્તીઓ ધર્મ છોડી રહ્યા છે, એ પણ એવી જ હકીકત છે. મોટાભાગના એથિઇસ્ટ થઈ રહ્યા છે. એથિઇસ્ટ એટલે કે ભગવાનમાં નહીં માનનારા. એટલે આ એક ટ્રેન્ડ પણ અમેરિકાનો જે ડેવલપિંગ નેશન ગણીએ એની એક તાસીર છે. અને જોઈએ ભારતની અંદર આ ક્રિમિનલ છે, આપણા રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ, એ ઘણી બધી ચળવળ ચલાવી રહ્યા છે, પણ એમને હજી સફળતા મળતી નથી. ખરેખર તો ગુજરાત અહીંયા પણ કૌશિકભાઈ, અહીંયા પણ મને લાગે છે અદાલતોએ પણ જે ભૂમિકા લેવાની શરૂ કરી છે કે સમાજે સ્વીકારવાની પણ એ શરૂઆત તો કરી દીધી છે. એટલે એવું કાનૂની રીતે એને સમર્થન મળવું જોઈએ અને રાજ્યોએ નક્કી કરવું જોઈએ કે આને સમર્થન આપવું કે કેમ. અને જે રીતે વેન્ડળોની આપણે ત્યાં એક પજવણી છે એ રીતે જ જોવામાં આવે છે. એમ સમુદાયને થોડે અલગ રીતે જોવામાં આવે છે, અને મોટે ભાગે એ લોકોએ વેશ્યાગીરીમાં એન્ડ અપ થવું પડે છે આજીવિકા માટે. તો એના માટે પણ કોઈક તકો પૂરી પાડવી જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે. અને ખરેખર તો બંધારણની અંદર જે જોગવાઈઓ છે એમાં ક્યાંય એનો સમાવેશ નથી થયો એવું મારું માનવું છે. કદાચ હું ખોટો હોય. થર્ડ જેન્ડર ને હવે છે ને એક બ્રેકેટમાં બંધારણીય માન્યતા આપવી જોઈએ કે એ લોકોનો એક સમુદાય છે અને એમને નોકરીની તકો પણ મળવી જોઈએ. પણ વિશ્વના અમારા વિશ્વગુરુ જે ગણાતા હતા, હવે તો મને લાગે ટ્રમ્પભાઈ વિશ્વગુરુ બની રહ્યા છે. કારણ કે ગ્રોકને પૂછીએ વિશ્વગુરુ છે નરેન્દ્ર મોદી, તો એ ના પાડે છે. હવે ટ્રમ્પભાઈ વિશ્વગુરુ છે કે શું, એ તમારે પૂછવું પડે. ટ્રમ્પના માટે પણ વિવાદો છે. વિશ્વગુરુ બનવાની કોશિશ કરી પણ ચીનની સામે એમને બેન્ડ ડાઉન થવું પડ્યું. 250 થી 250% ડ્યુટી નાખી. સૌથી પહેલું એમને કમ્પ્યુટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એની પર એ વાત જતી કરવી પડી, કારણ કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને કમ્પ્યુટર સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી, હાર્ડવેર ઇન્ડસ્ટ્રી, આ બધાની અંદર મોટા પાયે ફરક પડતો હતો.
અને ઘણા બધા યુનિટો એના કારણે ઇવન જાપાનથી લઈ વિયેટનામથી લઈ તાઇવાનથી લઈને બધાના પ્રેશર છે. અને કારખાના અહીંયા નાખવાના પણ કોશિશ કરે તો 2-5 વર્ષ પહેલાં થવાનું નથી. એ પહેલાં ટ્રમ્પ સાહેબની મુદત પૂરી થઈ જવાની છે. એટલે રિપબ્લિકનોમાં પણ એમના માટે અસંતોષ છે. રિપબ્લિકનો પોતે એમને વિશ્વગુરુ માનવા તૈયાર નથી. એટલે ડેમોક્રેટ્સ તો ઘણા બધા એમને છટકેલા ભેજા તરીકે ઓળખાવી રહ્યા છે. મને લાગે છે 3 ફોર્મર પ્રેસિડેન્ટ અને એક રિપબ્લિકન પ્રેસિડેન્ટ બુશ એમની ટીકા કરી છે. બુશ, ઓબામા, ક્લિન્ટન અને ઇવન એમના પોતાના જે સેનેટર્સ છે એ લોકોએ પણ અત્યારે બહુ જ આકરી ટીકાઓ કરી છે. અંદરખાને અસંતોષ પણ એટલો છે. અને પ્રજા રસ્તા ઉપર છે. બજેટ ને એની અંદર પણ એક મતે એમને બજેટો પાસ કરવા પડ્યા છે. રિફોર્મ્સના કેટલા કેસ છે. અને પ્રજા રસ્તા ઉપર છે. પ્રજા રસ્તા પર 10 લાખ લોકો અત્યારે જુદા જુદા શહેરોની અંદર રસ્તા પર રોજે રોજ પ્રદર્શનો કરે છે. અને જે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એમને બંધ કર્યું. આપણા અનપઢ, કુપઢ અને જે ડિગ્રીધારી કેટલાક વિવાદાસ્પદ ડિગ્રીધારી વડાપ્રધાનથી લઈ અને ડુબેજી નહીં પણ ડુબેજી જે જનતાને અને દેશને લઈને ડૂબવાના છે એ લોકોની ડિગ્રીઓ માટે પણ સવાલો થઈ રહ્યા છે સંસદની અને સંસદની બહાર. મહુવા મોહિત્રા તો એમને ફરજી ડિગ્રીધારી જાહેરમાં કહીને બોલાવે છે. એટલે પણ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા એમને માટે કેમ્બ્રિજે ક્લેરિફિકેશન આપેલું કે એમની એમફિલની ડિગ્રી એ જેન્યુન છે અને અમારા તેજસ્વી વિદ્યાર્થી રહ્યા હતા એ, અને એ તમારે ત્યાં બ્રાઉન યુનિવર્સિટીમાં હમણાં આવી ગયા. બ્રાઉન યુનિવર્સિટીમાં હમણાં જે ગયા સપ્તાહમાં એ આવ્યા, એમને ઇન્વિટેશન સક્સેના ઇન્સ્ટિટ્યૂટ જે એકેડેમિકલ એમનું પ્લેટફોર્મ છે અને ભારતીયના નામે છે. ડાયસ્પોરાના લોકો અને ત્યાંના ફેકલ્ટી મેમ્બર્સ બધાએ ઉલટભેર એમાં ભાગ લીધો. અને જે દેશમાં એમની અત્યારે જે રીતે ટ્રોલ ગેંગ એમની પાછળ પડી છે અને એ ઉપરના ઈશારા સિવાય તો થાય નહીં. એટલે એ ટ્રોલ ગેંગ એમ કહે છે કે દેશની બદનામી કરે છે. પણ માનનીય વિશ્વગુરુ એ જે તે દેશોમાં જઈને ચીનથી માંડીને કોરિયાથી લઈ, કેનેડાથી લઈ અને અમેરિકામાં આપતી વાર ટ્રમ્પ સરકાર કહેવાની જે ધૃષ્ટતા કરે છે એ ધૃષ્ટતા આ અંધભક્તોને દેખાતી નથી. ખરેખર તો એમની ડિગ્રી અમિત શાહે જાહેરમાં બતાવી હતી પણ ખરી. ને હવે યુનિવર્સિટીઓ આપવાની, એની માહિતી આપવાની ના પાડે છે. કોર્ટની અંદર અમે રજૂ કરી શકીએ એમ નહીં. એમના જે પાલતુ એટર્ની જનરલ છે એ દાખલા કરે છે અને સુપ્રીમ કોર્ટ આંખની પટ્ટી બાંધેલી હતી ત્યાં સુધી તો બધું સ્વીકારી લેતા હતા. પણ હવે ખુલ્લી પટ્ટી ચંદ્રચૂડ કરીને ગયા છે ત્યારે તો બધું નજરે દેખાય એવું છે. તો એને કેમ સ્વીકારતા નથી એ સવાલ સુપ્રીમ કોર્ટને પણ આવે છે. સંજય ખન્ના સાહેબ આઈ થિંક એ અથવા તો ગવાઈ સાહેબ આવી રહ્યા છે. એ કોઈક આવા પગલાં લે અને દેશને આવી શરબત જેહાદમાંથી અથવા તો આ બધી બાબતોમાંથી બચાવે કે સુપ્રીમ કોર્ટની ઉપર ધનકડ ઉપરાષ્ટ્રપતિ પણ અમારા ટ્રમ્પના નાના ભાઈ જેવા જ છે. એ પણ ગુલાંટો મારવામાં પાછીપાની કરતા નથી. રાજ્યસભાના સ્પીકર છે અને સ્પીકરનો હોદ્દો અને ઉપરાષ્ટ્રપતિ પદનો હોદ્દો એની ગરિમા જાળવી શકતા નથી. એ કમનસીબી છે. ભારતની આઝાદી અને બંધારણે જે સ્વાતંત્ર્ય આપ્યું છે એનો સરાસર એ દુરુપયોગ કરી રહ્યા છે. અને પણ તમને એવું નથી લાગતું કૌશિકભાઈ કે જે રીતે અમેરિકામાં પણ ટ્રમ્પ શાસન આવ્યા પછી જ્યુડિશિયરીની વિરુદ્ધમાં રીતસર ઝુંબેશ ચાલે છે, એ રીતે ભારતમાં પણ છે ને સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં એક યોજનાબદ્ધ રીતે ઝુંબેશ ચલાવીને એને મલાઈન કરવાની કોશિશ થઈ રહી છે. એ બાબતના આ આપણા લોકો અનુસરણ કરી રહ્યા છે. ટ્રમ્પે આવીને એમની વિરુદ્ધમાં જેટલા કેસ ચાલ્યા
એક તો ક્રિમિનલ છે, 34 કાઉન્ટની અંદર એ ક્રિમિનલ સાબિત થયા છે. બિઝનેસના એકાઉન્ટમાંથી પ્રોસ્ટિટ્યૂટને પૈસા આપવામાં એ ઝડપાયા અને માસ ફ્રોડ કર્યું, મની લોન્ડરિંગ કર્યું અને વકીલની ફીના નામે જે પૈસા આપ્યા, એવા 34 કાઉન્ટ હતા. એની અંદર એ ગુનેગાર સાબિત થયા છે અને ગુનેગાર બનેલા પહેલા પ્રમુખ અમેરિકાના માથે ઠોકાયા છે. અને આવીને એમને જેટલા વકીલો હતા એમની વિરુદ્ધના કેસના એને 1 by 1 બધાને રવાના કરી દીધા. હજી ગઈકાલે બીજા એક જસ્ટિસને ગઈકાલે રવાના કર્યા છે. એટલે આ દોષ પૂરો નથી થયો. લશ્કરની અંદર પણ એમને જે યોગ્ય ના લાગ્યું, મિસ્ટર બ્રાઉન કરીને ટોપ લશ્કરી અને નીવડેલા લશ્કરી વડા હતા, 6 જે મેઇન ગણાય એમાંથી એકને એમને વિદાય કરી દીધા. કારણ કે એમને અનુકૂળ નહોતો સ્કિનનો કલર કાં તો એમનું મેન્ટાલિટી, બંનેની અંદર. એટલે મનમાની કરી રહ્યા છે. ડેમોક્રેસીની અંદર પ્રમુખના જે સત્તાઓ છે એનું એ બહુ વધારે પડતું મનમાની કરીને એ અમલ કરી રહ્યા છે અને સરવાળે તો દેશને નુકસાન છે. અમેરિકાની અંદર અત્યારે છેલ્લા 2 સપ્તાહની અંદર જે રીતે ટેરિફ અને એની પછી બારોટના પગલાં, એકચ્યુઅલી તો ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપો લાગ્યા છે એમની પર. આગલે દિવસે જે રીતે આપણે ત્યાં કહ્યું કે 4 જૂનના રોજ તમે ખરીદી લેજો શેર, મોદી શાહની જોડીએ કરેલું અને પછી ડુબાડી દીધા. એટલે એ જ પ્રકારનું કંઈક અહીંયા પણ થયું. સવારના કહે છે હું ટેરિફ નાખું છું અને બપોરે એક વાર. આમાં કોને માર્ગદર્શન કોણ કરે છે? ગુરુ કોણ? કોર્પોરેટ સેક્ટર આ કઠપૂતળીને નચાવે છે. અહીંયા ભારતમાં હોય કે અમેરિકામાં હોય, કોર્પોરેટ ઇઝ રૂલિંગ. 350 સીટ ખિસ્સામાં હોય અથવા તો અહીંયા 100 સીટ ખિસ્સામાં હોય સેનેટમાંથી અથવા રાજ્યસભામાંથી, એ કોંગ્રેસમાંથી, તો તમે સત્તાધીશોને નચાવી શકો છો. આપણે ત્યાં પણ પોલિટિકલ ફંડિંગ, ઇલેક્ટ્રોલ બોન્ડના જો લિસ્ટ કાઢો તો એ ચોખ્ખું ઉભરીને આવે છે. એટલે ટ્રમ્પ સાહેબે ચાઇના સામે બેન ડાઉન કરવું પડ્યું. હોન્ડુરાસના અલ સાલ્વાડોરના પ્રતિનિધિ, એમના પ્રમુખ અહીંયા આવીને ગયા અને એમની સાથે તાનાશાહો જોડે તો બહુ વધારે ફાવે છે. એ પછી હમણાં 2 દિવસની ભલે ઘરમાં મુસ્લિમોને પ્રતાડતા હોય પણ સાઉદી અરેબિયા જઈને કુર્નિશ બજાવી આવે છે. એ આ કુર્નિશ શાના માટે બજાવવી પડે છે? રિયાધમાં જઈને શું ઉકાળી આવે એ તો આવીને કોઈ ચોખવટ કરતા નથી કે હું ત્યાં શું બાફીને આવ્યો છું અથવા તો કોના સોદા હું મંજૂર કરાવીને આવ્યો છું. કારણ કે ઉર્જા ક્ષેત્રે અત્યારે આપણે ત્યાં કટોકટીની પરિસ્થિતિ થવાની છે. રશિયા સાથેના જે રીતે સંબંધો અત્યારે પર્ટિક્યુલરલી વણસી રહ્યા છે, એવું કહીશું ખોટું નથી. વાન્સની અત્યારની જે મુલાકાત છે, ઉષાબેન પિયરમાં આવ્યા છે, પણ એમના મામા બાળકોને રમાડી રહ્યા છે. હવે મામાનો સંબંધ છે કે બીજો કોઈ સંબંધ રાખી રહ્યા છે એ ખબર નથી, ભાભીનો સંબંધ. પણ આશા રાખીએ કે ભાણિયાઓને સારી રીતે રમાડ્યા, ભાણેજને, ભાણીબેનને. પણ જે રીતે F-35 માટેનું પ્રેશર છે, કબાડખાનાના વિમાનો અત્યારે કોઈ લેવા તૈયાર નથી. એ વિમાનો 1 કલાક, એની હેલ્મેટ 3 વર્ષથી વધારે ચાલતી નથી. જે પાયલોટોએ હેલ્મેટ પહેરવાની છે F-35ને ઉડાડવા માટેની, અને એ હેલ્મેટના જ $100,000 પ્લસ છે એની કિંમત, અને દર 3 વર્ષે એ બદલવાની. 1 કલાકના ઉડ્ડયનમાં $50,000નો ખર્ચ છે. તમે કયું કબાડખાના વાળા? મને લાગે છે આ એલન મસ્કે વાપરેલા શબ્દ પ્રયોગો છે કે? એલન મસ્કે તો બહુ પહેલા કહ્યું હતું ઇલેક્શન કે F-35 થી અમેરિકાએ બહાર નીકળી જવું જોઈએ. પણ ચીને જે રીતે શિંગડા ભરવ્યા છે, એમને બોઈંગના બધા સોદા કેન્સલ કર્યા છે. ભારત અત્યારે એવું અત્યારે એક સમાચાર છે કે ટાટાએ એમાં રસ બતાવ્યો છે કે એ કેન્સલ થયેલા વિમાનો અમને આપો. પણ એ જે વિમાનો છે એમાં પણ હજી થોડાક ટેકનિકલ ફોલ્ટ છે.
એનું પ્રોડક્શન વચ્ચે ગ્રાઉન્ડ કરવા પડ્યા હતા એ વિમાનોને, અને એ પછી ઇમ્પ્રૂવ થયા છે. એટલે ઇનલેન્ડ ટ્રાફિક માટે તો એ ચાલે એવા છે. લોંગ રનમાં અત્યારે હજી નીવડ્યા નથી એવું ગણાય છે. પણ આપણે મેક્સિકોની વાત કરતા હતા. મેક્સિકોમાં ક્લોડિયાબેન છે, ત્યાં પ્રમુખ મહિલા છે. અને અમેરિકાનું જે ડર્ટી ગેમ છે બધી ઇમિગ્રન્ટ્સને રોકી રાખવાની, ત્યાં અહીંયાથી ઇલિગલ્સને પાછા મોકલ્યા છે એમના સાચવવાના. એટલે કોઈક બંધ બારણે સોદા એવા થયા હોવા જોઈએ કે એ લોકોને સાચવવાના પૈસા આપે. એક વખતે હું આખી મેક્સિકો બોર્ડરને દિવાલ જાણીને પૂરી કરી દઈશ, પણ 55 કિલોમીટરથી વધારે કરી શક્યા નહોતા એમની પહેલી ટર્મમાં, અને બીજી ટર્મમાં તો એ ઠપ પડ્યું છે. હજી કંઈ એમાં હલચલ દેખાતી નથી. એમ માનીએ કે પહેલા 100 દિવસ છે એટલે કદાચ થોડા સમયની રાહ જોતા હશે, પણ બજેટ ખાલી થઈ ગયું છે. એટલે હવે વધારાની નોટો છાપી અને જો એ પૂરું કરે, અને ડીઓજી ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીની જે એલન મસ્કે સંભાળ્યું છે, એલન મસ્ક હવે ગણતરીના 2 સપ્તાહની અંદર એ વિદાય લઈ રહ્યા છે એમને, કારણ કે એમની કંપનીના શેર 78% ઘટ્યા છે. એટલે 78% જેટલા ઘટ્યા છે શેરની પ્રાઇસીસ. એટલે એની અંદર, એટલે એના ધંધાની અંદર, ટર્નઓવરની અંદર, સોરી શેર પ્રાઇસીસ નહીં પણ ટર્નઓવરની અંદર, કારણ કે વર્લ્ડ ઓવરથી પ્રોબ્લેમ થયા છે. લિથિયમ બેટરીના પ્રોબ્લેમ આવી રહ્યા છે. લિથિયમ ઉપર ચીનની મોનોપોલી છે આફ્રિકાની અંદર, અને આપણે ત્યાં પણ લિથિયમના સોર્સિસ છે, પણ આપણે હજી એને કમર્શિયલ રીતે પ્રોડ્યુસ કર્યા નથી. જમ્મુ કાશ્મીરમાં, રાજસ્થાનમાં છે, અને કદાચ ગુજરાતમાં પણ હોઈ શકે છે. હવે એ જમીન પર જો હવે સોલાર પ્લાન્ટ થઈ ગયો હોય તો પછી અંદર ધરવાયેલા જ રહેશે. બોર્ડર કેટલા અંતરે હોવી જોઈએ એનાથી કેટલા અંતર સુધીનું ન અપાય કોઈને, પણ આમને અપાયું છે. આમ તો પેલા અડધી બાયના જબ્બા પહેરે છે ને, એમાં ખિસ્સા 3 છે. એટલે લોકશાહી આ 3 ખિસ્સામાં સલામત છે. વાહ. મને છેલ્લે એક પ્રશ્ન તમને પૂછવાનું મન થાય છે કે આ આતંકવાદની જે વાત છે, કારણ કે અમેરિકા છે ને એ ટેરરિસ્ટોને પણ પોષે છે, તાનાશાહોને પણ પોષે છે, લોકશાહીની વાત કરે છે. તો ખરેખર આ ટેરરિઝમને ખતમ કરવા માટે છે ને કોઈ ગંભીરપણે શું કરી શકાય? રશિયા, અમેરિકા અને ભારત, આ 3 સગવડિયા આતંકવાદીઓ પેદા કર્યા છે. હું બહુ ગંભીરતાથી આ કહું છું. ભારતની અંદર પણ જ્યારે કોઈ મોટા ઇસ્યુ આંતરિક બાબતોમાં ઊભા થતા હોય છે, ત્યારે પુલવામા જેવી ઘટના કે ગઈકાલની કાશ્મીર જેવી ઘટનાઓ થાય એ અપેક્ષિત છે. એ સરહદ પારથી આવેલા લોકો કરતા હોતા નથી. એ પછી હરેન પંડ્યાના મર્ડરથી લઈને ગોધરાકાંડ હોય, અથવા તો કાશ્મીરની અંદર, અથવા તો ચીન બોર્ડર પરના અક્ષરધામ હોય, લોકસભાની અંદર હોય. તો આ બધી ઘટનાઓને કોઈ સાબિતીઓ હોતી નથી આમાં, એટલે આક્ષેપો કરવા કદાચ વધુ પડતા છે. પણ એના તાણાવાણા તો ક્યાંક તો સામે ક્રોસ થાય છે. અને અમેરિકાએ ઓસામા બિન લાદેન પેદા કર્યો અને એને પૂરો પણ કર્યો. રશિયાના 10 વર્ષના યુદ્ધ પછી રશિયાના હંફાવા માટે એ વખતે બુશ શાસન હતું, અને બુશનું જ એ લોકોને પાર્ટનરશિપમાં ઓઇલ ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલતો હતો. સિનિયર બુશ, ફાધર બુશની જોડે. અને લાદેન ફેમિલીની સાથે શિપના કોન્ટ્રાક્ટ અને માલિકીઓ પણ હતી. જ્યારે 9/11 અમેરિકામાં થયું ત્યારે લાડન ફેમિલીને બોસ્ટનથી ચાર્ટર ફ્લાઇટ મારફતે સાઉદી અરેબિયા પહોંચાડ્યા હતા. ને પછી એ જ લાદનને પાકિસ્તાનની અંદર હન્ટ કરીને મારવામાં આવ્યો.
તાલિબાનનું ક્રિએશન થયું, અલકાયદાનું ક્રિએશન થયું, એની પાછળના તમે પરિણામો જુઓ, અને એ જ તાલિબાન ભારતે એને માન્યતા આપી છે. હા, મંત્રણાઓ ચાલે, દિલ્હીમાં મંત્રણાઓ ચાલે. હા, એટલે ઇન્વાઇટ કરીને. યસ. અને જ્યારે વિમાન હાઈજેક થયું ત્યારે મૌલાના મસૂદ અઝહરને છોડ્યો અને એને જૈશે મોહમ્મદ જાન લઈને 750 કરોડ રૂપિયા લઈને છોટે સરદારે જવું પડ્યું, જશવંતસિંહને મોકલ્યા. અને છોટે સરદારે એમની બાયોગ્રાફીમાં લખ્યું કે મને આની જાણ જ નથી. નાયબ વડાપ્રધાન અને હોમ મિનિસ્ટર એ એમ કહે છે કે પૈસા આપ્યા છે એની જાણ નથી, અને મસૂદને મોકલ્યો છે એની જાણ નથી. આવી બાળ વાર્તાઓ, વેતાળ કથાઓ એ લખવાની સાહસ અડવાણીએ એ વખતે કર્યું છે. એમની બાયોગ્રાફીમાં સ્પષ્ટ એમને ઉલ્લેખ કર્યો છે. આ પણ તમને સાહેબ નવાઈ લાગશે, જેમ કે ધારો કે ગઈકાલે આ જે આતંકવાદી હુમલો કે છે થયો, તો એમાં માત્ર હિન્દુઓ મર્યા છે એવું નથી. એમાં છે ને ઘોડાવાળા મુસ્લિમો જે હતા એ લોકો ઢાલ બનીને રક્ષણ કરવા માટે એમણે એમના જાન આપ્યા છે. એ પણ, અને મુસ્લિમોએ ત્યાં વિરોધના દેખાવો કર્યા છે, રેલીઓ કાઢી છે આતંકવાદ વિરોધી. ગઈકાલે અબ્દુલ્લા મહેબૂબા મુફ્તીના નિવેદનો જોઈ શકો છો. અને સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ ત્યાં જ્યારે પણ આવી આતંકવાદની ઘટનાઓ થતી હોય, અથવા તો સ્થાનિક, ઇવન ગુજરાતમાં આપણે જોયું છે રાયટ્સ થતા હોય ત્યારે પણ, એ ભલે કોંગ્રેસના શાસનમાં 69 થી લઈને પછી આજ સુધી એ રાયટ્સ કરનારા સ્થાનિક માણસો હોતા જ નથી. આતંકવાદના લોકો, અને મોટે ભાગે બહારના લોકો આવે છે, અને પેઇડ માણસો આવે છે. મુર્શિદાબાદ બંગાળની અંદર 370 જણા પકડાય, એમાંથી 150 જણા એ લોકોને બંગાળી આવડતું નહોતું, એમણે હિન્દીમાં નિવેદનો આપ્યા છે. પણ એ સરહદ પારથી જે આવે છે લોકો, તો એ જવાબદારી કોની? બોર્ડર સિક્યોરિટી ફોર્સનું કામ શું છે? અથવા તો ગૃહ મંત્રાલયનું કામ શું છે? રેડ કાર્પેટ ઉપર આવી ઘટનાઓ વખતે પણ લાલ જાજમ પાથરીને એમને સ્વીકાર કરવાનો? તમે માઇન્યુટ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, કારણ કે અમિત શાહ માટે હમણાં આ વખતે લાલ જાજમ પાથરી. એના માટે જ કહું છું કે આટલી આતંકવાદની ઘટનાઓ ખરેખર તો કાલી ગાલી ચોક મૂકવાની જરૂર હતી. જી 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 જી. એટલે અને ઉઘાડ પગે દોડવાની જરૂર હોય ત્યાં તમે ઠાઠથી જાઓ. સાઉદી અરેબિયાથી આવીને એરપોર્ટ ઉપર તમારે મિટિંગો કરવી પડે. આ શાના માટે? આ તમે ફોટો એપ શાના માટે કરો છો? જી. તમે પેલા ડફોડ ડોવાલ ને જેમ્સ બોન્ડ પોતાને કેવડાવે છે, એને બોલાવીને એ કરે છે શું? એમની પાસે જો અત્યાર સુધી જમ્મુ કાશ્મીરના સ્ટેટહુડ આપી શક્યા નથી. ગવર્નરો એમના ચરણ સ્પર્શ કરતા હોય એવા લોકોની પાસે અઘટિત કામ કરાવે છે. સુપ્રીમ કોર્ટે રવિ જેવા ગવર્નરને ટોકવા પડે, રોકવા પડે. રાષ્ટ્રપતિને કહેવું પડે કે 3 મહિનાથી તમારે વધારે રાખી શકાશે નહીં. દેશના રાષ્ટ્રપતિને જો સુપ્રીમ કોર્ટે હુકમ આપીને કંઈક કહેવું પડતું હોય તો આ દેશની શરમ છે, રાષ્ટ્રપતિ પદ. એબ્સોલ્યુટલી. અને એ સંપૂર્ણપણે સુપ્રીમ કોર્ટ એ બંધારણીય અધિકારોની અંદર જ આ કામ કરી રહી છે, અને એને મલાઈન કરીને આખો એક માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે. માહોલ કારણ છે કે ચૂંટણી પંચની જેમ એમને 2 માણસોથી પસંદગીના જજ નિમવાની સત્તા જોઈએ છે. કમિટેડ જ્યુડિશિયરી જોઈએ છે એમને. ઇન્દિરા ગાંધીએ પણ કમિટેડ જ્યુડિશિયરી પાર્ટલી લીધી હતી, પણ એ પછી એની પર હાવી નતા થયા. એમને પણ પછી ચૂંટણીઓ આપી, એમને પણ જેલવાસ ભોગવવાની જે તૈયારી બતાવી, જેલમાં ગયા પણ ખરા. તો એ આઝાદ ભારત પછીની આ ઘટનાઓ છે. બ્રિટિશ શાસનમાં નહેરુ ગયા હોય કે ગાંધીજી, સરદાર ગયા હોય, એ વસ્તુઓ જુદી હતી. પણ આજે જો વડાપ્રધાન જેલમાં જઈ શકે એ પરિસ્થિતિ સ્વીકારી શકતા હોય તો આ જોડા લઈને ભાગી જનારા માણસ માટે પણ એ તૈયારી રાખવી પડે.
કૌશિકભાઈ, આજ આપ અમારી સાથે જોડાયા અને મને લાગે છે કે તાજા પ્રવાહો ઉપર આપે બે ધડક વાતો કરી. એ બદલ દર્શકો વતી અને મારી વતી હું આપનો આભાર માનું છું. છેલ્લે એક વાત વેન્સની મારે કહેવી જોઈએ. જી જી. અમેરિકાના માત્ર ન્યુયોર્ક ટાઈમ્સે જ એમના એક સમાચાર લગભગ 5 કોલમમાં લીધા છે એમના જયપુરના પ્રવાસ સાથેના, અને પાટાઘાટો કરી એમનું જે કંઈ નોંધ છે, રોયટર્સના સમાચારો વિશ્વભરમાં મુકાયા છે, પણ અમેરિકાના અખબારોમાં ન્યુયોર્ક ટાઈમ્સ સિવાય કોઈએ કવર કર્યું નથી. અને એ પણ છેક 15મા પાને છે. એટલે વિશ્વગુરુનો ડંકો, અથવા તો વાન્સ જ્યારે 3 દિવસ માટે ભારતમાં હતા ત્યારે એ સાઉદી અરેબિયા કેમ જતા રહ્યા, આ પણ પ્રશ્ન થવા જોઈએ. ફરીને વાત કરીશું આપણે, બીજી વખત જરા વિગતે વાત કરીશું. આજે સમય પૂરો થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, કૌશિકભાઈને ફરીને આપણે જોડીશું અમેરિકાથી, કારણ કે આખા બોલા છે, સાચા બોલા છે, અને તમે પણ છે ને એમણે જે વાતો કરી એ વિચારશો એવું હું જરૂર માનું છું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.